ચિરાગજી, જો આપણે રાશિ પ્રમાણે વાત કરી લઈએ તો પહેલી 3 રાશિઓ એટલે લગભગ મેષ, વૃષભ અને મિથુન, આ જાતિના આ રાશિના જે જાતકો છે એમણે કઈ રીતે રોકાણ કરવાના રહેશે? હવે આપણે આવીએ સૌથી પહેલી રાશિ મેષ રાશિ. ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો રિયલ એસ્ટેટ સેક્ટર, સ્ટીલ સેક્ટરમાં તમારું જે રોકાણ છે એ બહુ જ સારું રહેશે. લિક્વિડ એટલે કે ઓઇલ પ્રોડક્ટ્સનું કોઈક વેપાર કરવા માંગો છો તો એ પણ આપણા માટે ફાયદાકારક રહેશે, અથવા તો ઓઇલ પ્રોડક્ટ્સની જે કંપની છે ત્યાં પણ રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સંપત્તિમાં રોકાણ માટે થોડી ધીરજ તમને રાખવી પડશે. આ વર્ષે ખર્ચા પર તમને નિયંત્રણ રાખવું પડશે. પોતાની આવક વધારવા માટે નવી નવી રીતો તમને વિચારવી પડશે. શું કરી શકો છો? રેમેડીઝ, ઉપચાર, દરરોજ સૂર્યદેવને જલ ચડાવો અને 21 વખત ગાયત્રી મંત્રનો જાપ કરો. આનાથી જે કંઈ પણ બાધાઓ આવી રહેલી, અડચણો આવી રહેલી એ ધીમે ધીમે દૂર થતી દેખાશે અને આ નવું વર્ષ 2025નું વર્ષ આપણા માટે લાભકારક સાબિત થશે. હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર, વૃષભ રાશિ ઉપર. ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો આ વર્ષે તમને બજારથી સારું રિટર્ન મળશે. અટકેલા પૈસા પણ તમને મળી શકે છે. જ્યાં તમે રોકાણ કરેલું, જેનું તમને રિટર્ન નહોતું મળતું એનું રિટર્ન પણ તમને આ વર્ષે સારું મળશે. બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટરમાં રોકાણ આપણા માટે ફાયદાકારક સાબિત થશે. રિટેલ સેક્ટરમાં પણ રોકાણ આપણા માટે સારું રહેશે. સંપત્તિના લેનદેનની સાવચેતીપૂર્વક તપાસ કરો. ખર્ચા વધુ રહેવાની શક્યતા છે. શું ઉપચાર કરી શકો છો? દર શુક્રવારે માં લક્ષ્મીજીની પૂજા કરો અને ખીરનો ભોગ લગાવો. આનાથી માં લક્ષ્મીજીની કૃપા આપણા ઉપર રહેશે સદૈવ અને તમને નુકસાન નહીં થવા દે. એટલે કે તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થશે અને પોઝિટિવિટી તમને તમારા અંદર જોવા મળશે. આ વર્ષ તમારા માટે સારું રહેશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો. અત્યારે લીધેલા ડિસિશન્સ, અત્યારે કરેલા કાર્યો આવનારા સમયમાં તમને એક સારા મુકામ ઉપર પહોંચાડશે. આ નવા વર્ષમાં પાવર સેક્ટર, એનર્જી સેક્ટર, ફાર્મા સેક્ટરમાં તમારું જે રોકાણ છે એ કરશો તો સારું રિટર્ન તમને મળશે. સંપત્તિ સંબંધિત રોકાણ સારું કરવાની શક્યતા છે. પૈસાના લેનદેનમાં તમને સારો ફાયદો થશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. વેપારના મામલામાં તમને સારા પરિણામો જોવા મળશે. વાહન ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, પોતાની પ્રોપર્ટી ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, તમારા સપનાનું ઘર બનાવવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે આ નવા વર્ષમાં શક્ય છે. શું ઉપચાર કરી શકો છો? દર ગુરુવારે ગાયને ગોળ ખવડાવો અને ઓમ ગુરુવે નમઃનો આ મંત્ર તમે કરશો તો આનાથી તમારા ગુરુઓની આશીર્વાદ તમારા ઉપર રહેશે અને તમારું ગુરુ જે છે જુપિટર, જેને આપણે કહીએ, એ મજબૂત રહેશે. અને જુપિટર શેનો પ્લાનેટ છે? જુપિટર પ્લાનેટ છે ગુડ લકનો. તમે ઇન્વેસ્ટ કરો છો, હોશિયાર છો, રિસર્ચ કર્યા, એક્સપર્ટ્સની સલાહ બધું કરો છો, પણ જો તમારો લક સાથ ના આપતો હોય તો તમે કાંઈ પણ નહીં કરી શકો. એટલે તમારો લક તમારો સાથ આપવો જોઈએ. એટલે આ નવા વર્ષમાં તમને ખરેખર ફાયદો થશે અને આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે.